ઘેટા ચરાવી રહ્યો હતો ત્યારે મને મારા મિત્રનો ફોન આવ્યો કે તું આઈપીએસ બની ગયો છે. આ શબ્દો છે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવેલા બીરદેવ ઢોનેના. ગરીબ પરિવારનો દીકરો આભની ઊંચાઈને આંબી જાય એવી સફળતા મળતા બહેનની આંખોમાંથી હર્ષના આંસુ નથી સુકાઈ રહ્યા. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને મોબાઈલ ખોવાઈ જતા પોલીસે ફરિયાદ ન લીધી અને જુનૂનમાં આઈપીએસ બની ગયેલા યુવાન બીરદેવની આજે વાત કરવી છે. આપણે ત્યાં કહેવાય છે કે નાના માણસના સપના પણ બહુ નાના હોય છે, પરંતુ બીરદેવ કંઈક નોખી માટીનો નીકળ્યો. ઝૂંપડીમાં રહેતા અને રોજનું પેટીયું રડીને માંડ બે છેડા ભેગા થતા હોય એવા ઘરમાં સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા પાસ કરીને બીરદેવે સાબિત કરી દીધું કે તમારા સપના મજબૂત હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક ગામડાનો એક સામાન્ય પરિવારનો દીકરો, જેમના પરિવારજનો ઘેટા બકરા અને ગાયોને ચરાવવાનું અને તેમને ઉછેરવાનું કામ કરે છે. સખત મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસ સાથે બીરદેવે યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરી છે. બીરદેવ એક ભરવાડ પરિવારમાંથી આવે છે અને તેમના પરિવારમાં હજુ પણ પશુપાલનનો વ્યવસાય કરે છે. આપને જણાવી દઈએ કે બીરદેવે યુપીએસસીમાં 551મો રેન્ક મેળવ્યો છે અને નવાઈની વાત તો એ છે કે માહિતી મુજબ તેમણે કોઈ કોચિંગ કે માર્ગદર્શન પણ લીધું નથી. બીરદેવે ન માત્ર પરિવાર પણ સમગ્ર પંથકનું નામ રોશન કરી દીધું છે. આજે પણ બીરદેવનો પરિવાર એક સાદી ઝૂંપડીમાં રહે છે અને આસપાસ ઘેટા બકરાને બાંધવા માટે એક વાડો છે. ભાઈએ આકાશી ઊંચાઈ આમતા બહેન સહિત સમગ્ર પરિવારજનો ખુશીના આંસુ સાથે બીરદેવ પર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. માહિતી મુજબ એકવાર બીરદેવનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને જ્યારે તે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે તેને મદદ ન કરી. ત્યારે બીરદેવે મનોમન નક્કી કર્યું કે તે આઈપીએસ અધિકારી બનશે અને આ સપનાને દિવસ રાત સખત મહેનત કરીને દરરોજ 22 કલાક જેટલો તે અભ્યાસ કરતો હતો. બીરદેવ ગામની પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીની દરેક પરીક્ષામાં ટોપર રહ્યો છે. તે ધોરણ 10 અને 12માં મુરગઢ સેન્ટરમાં પ્રથમ સ્થાને રહ્યો અને ગણિતમાં તેમણે 100માંથી 100 ગુણ મેળવ્યા હતા. બાદમાં તેમણે 2020માં પુણેની COEP કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું, પરંતુ તેમનું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ હતું કે યુપીએસસી પાસ કરવી છે. અથાગ મહેનતથી ત્રીજા પ્રયાસમાં તેમણે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું અને યુપીએસસીની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી. સફળતાને લઈને બીરદેવે કહ્યું હતું કે મારો ભાઈ પોલીસ અધિકારી બનવા માંગતો હતો, પરંતુ આર્થિક મુશ્કેલીના કારણે તે ન બની શક્યો. તેમણે હંમેશા મને આગળ વધવામાં મદદ કરી. મેં નક્કી કર્યું હતું કે ગમે તે થાય મારે યુપીએસસી પાસ કરવી જ પડશે. શરૂઆતમાં પિતા ઈચ્છતા હતા કે હું કોઈ નોકરી કરું, એટલે મેં 2020થી 2021 સુધીમાં પોસ્ટમેન તરીકે પણ કામ કર્યું. જોકે બાદમાં સિવિલ સર્વિસની તૈયારી માટે રાજીનામું આપ્યું. એટલે બીરદેવની સફળતામાં તેમના પરિવારજનોનો ફાળો પણ ખૂબ જ મહત્વપૂર્ણ. તેમના મોટા ભાઈ વાસુદેવ ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે. તેણે બીરદેવને તેના અભ્યાસમાં મદદ કરી હતી અને સાથે જ સંઘર્ષના તોફાની દરિયામાંથી સફળતાની નાવ પાર કરનાર બીરદેવની આ સ્ટોરી અનેક યુવાન માટે પ્રેરણારૂપ છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અનેક તેજસ્વી તારલાઓએ યુપીએસસી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે, જેમાં ટોપ 30માં 3 ગુજરાતીઓને સ્થાન મળ્યું છે. યુપીએસસીમાં વડોદરાની યુવતી હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. એમ કે અમીન પાંદરા કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લઈને CA કરનાર યુવતી આજે યુપીએસસીમાં ટોપ બની છે. હર્ષિતાએ તેની સફળતા લઈને જણાવ્યું હતું કે હું 3 વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતી હતી. આ મારો ત્રીજો પ્રયાસ હતો. પહેલા 2 પ્રયાસમાં હું પ્રિલિમ્સ પણ પાસ ન કરી શકી. હું આખો દિવસ વાંચતી હતી, 7 થી 8 કલાક વાંચતી હતી અને જેટલો સમય વાંચતી હતી તે ધ્યાનપૂર્વક વાંચતી હતી. ફેમિલીમાંથી કોઈ પણ સિવિલ સર્વિસીસમાં નથી. મારા માતા નથી અને મારો નાનો એક ભાઈ છે. મારા પિતા પ્રાઇવેટ સર્વિસમાં જોબ કરે છે. તેમનો ખૂબ સહકાર રહ્યો.
તેઓએ મને ભણવાની પ્રેરણા આપી હતી. મેં ચાર્ટેડ એકાઉન્ટન્ટ કર્યું છે અને ત્યાં સુધી મેં વિચાર્યું ન હતું કે હું સિવિલ સર્વિસીસમાં જઈશ, પરંતુ બાદમાં પિતાની પ્રેરણાથી મેં યુપીએસસી ક્લિયર કરી છે. મારું સપનું આઈએએસ બનવાનું હતું, જે આજે પૂરું થયું છે. મને જે ઓથોરિટી મળશે તેનો પૂર્ણ રીતે હું સદુપયોગ કરીશ. મહિલાઓ અને બાળકો માટે કામ કરવાની મારી ઈચ્છા છે, જે ખૂબ મહેનતથી મારી જવાબદારી નિભાવીશ. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને જે મહેનત કરે છે એને આજ નહીં તો કાલ પણ સફળતા ચોક્કસ મળે છે. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.